ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? ફિટનેસ ફંડાના કાર્યક્રમ ફિટ એન્ડ ફાઇનમાં હું વૈભવી મોદી આપનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, તમારી સાથે એક વાત શેર કરવા માંગુ છું. કોઈપણ બીમારીના ઇલાજ માટે જો નૈસર્ગિક ઉપચારનો ઉપયોગ કરવામાં આવે તો તેની આડઅસર પણ નથી થતી અને ખૂબ જ ઝડપથી તેનો ઉપચાર પણ કરી શકાય છે. તો ચાલો આવા ઉપચાર અને સાથે સાથે યોગ શીખવા માટે શરૂ કરીએ આજનો આપણો એપિસોડ અને શીખી લઈએ યોગ. અને શીખવા માટે મળવાનું છે યોગ ગુરુને. નમસ્કાર દર્શક મિત્રો, GTPLના ફિટ એન્ડ ફાઇન પ્રોગ્રામમાં હું કાનન શાહ ફરી આપનું એક વખત સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ જોયા યોગની બધી સૂક્ષ્મ ક્રિયાઓ. હવે આપણે થોડા આગળ વધીએ અને શરૂઆત આપણે આસનોથી કરીએ. આસન શરૂ કરતાં પહેલાં એક આપણે નાનકડું દ્રષ્ટાંત જોઈએ. એક બંગાળના એક ગોસ્વામી કરીને એક યોગી પુરુષ હતા. એમણે એમના ઘર ઉપર એક સરસ મજાની તકતી લગાવી હતી અને એ તકતીમાં લખ્યું હતું કે જેમણે મસ્ત રહેવું હોય તે જ મારી પાસે આવે. બધા તકતી વાંચી અને બધાને ખૂબ આશ્ચર્ય થયું અને એ લોકો એમને મળવા ગયા કે મસ્ત રહેવું એટલે શું? કોઈ નિયમ ધર્મ નહીં રાખવાના, જીવનને જે રીતે માણવું એ રીતે માણવાનું? યોગી પુરુષ હસવા માંડ્યા. એમણે કીધું કે મસ્ત રહેવું એટલે આસન અને પ્રાણાયામ રૂપી જીવનને શરીર અને મનથી તાલબદ્ધ કરવું અને શારીરિક અને માનસિક બધા જ પ્રોબ્લેમને આપણે દૂર કરવા, એને મસ્ત રહેવું કીધું છે. તો એટલા જ માટે મિત્રો, આજે શરૂઆત આપણે આસનથી કરીએ. સૌથી પહેલું આપણે આસન જોઈએ છે જેનું નામ છે સેતુબંધ સર્વાંગાસન. સેતુબંધ સર્વાંગાસન શરૂ કરતાં પહેલાં બેક ઉપર સૂઈ જઈશું. બંને હાથ બોડીની પેરેલલ. હવે ધીરેથી બંને પગને બેન્ડ કરી દેવાના છે અને ટોસથી પગ ઉપર કરીને તમારી પાસે જે બ્રીક છે એને લંબરની નીચે મૂકી દેવાની છે. બ્રીકને ઊભી રાખીશું અને લંબરની નીચે એ રીતે મૂકવાની છે કે લંબર નીચે મૂક્યા પછી તમને તમારી પોઝિશન ખૂબ જ કમ્ફર્ટેબલ ફીલ થાય અને બ્રીક તમને બિલકુલ વાગશે નહીં. એક વખત તમને કમ્ફર્ટેબલ લાગે કે બ્રીક એક્ઝેક્ટ લંબરની નીચે આવી છે, પછી પગને ફ્લેટ કરી દેવાના છે અને બેબી સ્ટેપ લેતા લેતા બંને પગને આગળ લઈ જવાના છે. ત્યાં સુધી પગને આગળ લઈ જવાના છે કે જ્યાં સુધી તમારા ની બેન્ડ થયેલા ના રહે ને તમારું આખું શરીર સેતુબંધ સર્વાંગાસન એટલે કે બ્રિજ પોઝમાં આવી જાય. આરામથી તમારે હાથ સાઈડમાં રાખવાના છે, નોર્મલ બ્રિધિંગ રાખવાનું છે, ફક્ત શ્વાસને ઓબ્ઝર્વ કરવાનો છે અને તમારા બોડીના પોસ્ચરને ફીલ કરવાનું છે. આમાં તમે 2 થી 5 મિનિટ પણ રહી શકો છો. પછી આ જ આસનમાં ધીરે ધીરે બંને પગને રિવર્સમાં બેબી સ્ટેપ લેતા લેતા પાછા આવવાના છે. બંને પગ શોલ્ડર જેટલા ખુલ્લા રાખવાના છે. બંને પગ જમીન ઉપર ફ્લેટ રાખીશું. બંને હાથનો સપોર્ટ સાઈડમાં બોડીની બાજુમાં. હવે ધીરેથી જમણા પગને આપણે લિફ્ટ કરવાનું છે. બને ત્યાં સુધી પગ 90 ડિગ્રી લિફ્ટ રહે, નીથી પગ સ્ટ્રેટ રહે, ટોઝ અંદરની સાઈડ રહે અને બીજો પગ 90 ડિગ્રી એંગલ સાથે ફ્લોર ઉપર રાખવાનો છે. આમાં પણ શ્વાસની ગતિવિધિને ચેક કરવાની છે અને તમારા પોસ્ચરને ફીલ કરવાનું છે. હવે ધીરેથી પગ નીચે લાવો, 90 ડિગ્રી વાળેલો અને હવે બીજા પગને ધીરેથી લિફ્ટ કરીને 90 ડિગ્રી ઉપર લાવવાનો છે. હજુ પગ અંદર લઈ જવાની કોશિશ કરો. બને એટલો પગ 90 ડિગ્રી અંદર, ટોઝ અંદરની સાઈડ, નીથી પગ સ્ટ્રેટ રાખવાની કોશિશ કરો. નોર્મલ બ્રિધિંગ સાથે 20 થી 25 સેકન્ડ આ પોઝિશન પર રહ્યા પછી ધીરે ધીરે આ પગને તમે નીચે લાવવાની કોશિશ કરો. નીચે આવ્યા પછી ફરીથી બંને પગને ધીરે ધીરે બેબી સ્ટેપ સાથે આગળ લઈ જવાનું છે. આરામથી આ પોઝિશનમાં રહો. 15 થી 20 સેકન્ડ આ પોઝિશનમાં નોર્મલ બ્રિધિંગ સાથે. હવે ફરી પાછા પગ નોર્મલ પોઝિશનમાં લાવો. ધીરે ધીરે રિવર્સમાં પાછા પગ અને ફરી પાછા ટોઝ ઉપર ઊંચા થઈ તમારી બ્રીકને પહેલાં બહાર કાઢી
સૌ પ્રથમ બેકને જમીન ઉપર રાખો, પછી જમણો પગ સ્ટ્રેટ કરો અને પછી ડાબો પગ સ્ટ્રેટ કરો. કર્યા પછી બોડી ટોટલી શવાસનમાં. નોર્મલ બ્રીધિંગ સાથે બોડીને ટોટલી રિલેક્સ અને લૂઝ રાખો. મિત્રો, આપણે આજે આસન જોયું સેતુબંધ સર્વાંગાસન. હવે જોઈ લઈએ એના ફાયદા. મેં સૌ પ્રથમ જ કીધું કે આ આસન કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે એમ છે. એના માટે એને કમરનો પ્રોબ્લેમ હોય કે નીનો પ્રોબ્લેમ હોય તો પણ આરામથી આસન કરી શકે એમ છે. હવે તમે જે આસન પરથી જોયું હશે કે આસનમાં તમારું જે ચીન અને ચેસ્ટ અડી જાય છે, એટલે કે તમારી થાઇરોઇડ ગ્લેન્ડ એક્ટિવ થાય છે. એનાથી આપણો થાઇરોક્સિજન કરીને આપણને એમાંથી હોર્મોન્સ ક્રિએશન મળે છે. આ આસન કરવાથી હર્નિયાનો પ્રોબ્લેમ દૂર થાય છે અને જેને હર્નિયા નથી એને હર્નિયા થવાની શક્યતા ખૂબ ઘટી જાય છે. આ આસન કરવાથી તમારા લંગ્સ વાઇડ ઓપન થાય છે, એટલે તમારી રેસ્પિરેટરી સિસ્ટમ છે એ વધુ સ્ટ્રેન્થન બને છે. તમારી બંને કિડનીને વધારે એક્ટિવ કરે છે. પગ બેન્ડ કરવાથી અને સાથે પગને લિફ્ટ કરવાથી પગના મસલ્સને પણ એક્સરસાઇઝ મળે છે. ની જોઇન્ટ્સમાં પણ ઘણું રાહત મળે છે. આ આસન તમે 2 થી 5 મિનિટ સુધી કરી શકો છો અને આસન વધુ લંબાવતા તમને મન અને મનને ખૂબ શાંતિ મળે છે. અને એટલે જ આપણે આસન બ્રેક સાથે કર્યું કે આસન 2 થી 5 મિનિટ લંબાવવા માટે જો બ્રેક નીચે હોય તો તમે આરામથી આસન લાંબો ટાઈમ સુધી કરી શકો છો. બ્રેકનો ઉપયોગ આપણે એના જ માટે કરીએ છીએ કે તમે આસન બહુ સહજતાથી અને લાંબી રીતે એને કરી શકો. તો મિત્રો, જોયા આપણે આ કેટલું સરળ આસન છે. દરેક વ્યક્તિ ઘરે આ કરી શકે છે અને એના ફાયદા ઉઠાવી શકે છે. હવે આગળ બીજું એક આસન જોઈએ જેનું નામ છે નૌકાસન. તો ચલો આપણે જોઈએ નૌકાસન. ચલો આગળ એક નૌકાસન આસન જોઈએ. આમાં પણ તમારે બેક ઉપર સૂઈ જવાનું છે. બોડી સ્ટ્રેટ, બંને હાથ સીધા, બોડીને પેરેલલ. હવે હાથ ફરી પાછળ લઈ જવાના છે બંને ફ્લોર ઉપર સીધા. ઇન્હેલ કરી અને એક્ઝેલ સાથે બોડીને નૌકાસન પોઝિશનમાં લઈશું. નોર્મલ બ્રીધિંગ સાથે. આમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણું જે પણ બોડી લિફ્ટ થાય એટલે અપર બોડી અને પગનો ભાગ એ બંને પ્રપોર્શનેટલી લિફ્ટ થવા જોઈએ. પગ વધારે નહીં કે અપર બોડી વધારે નહીં. બંને બોડી, અપર બોડી અને પગનો ભાગ સરખી રીતે લિફ્ટ થયેલો છે. હાથ બંને સ્ટ્રેટ સામે રાખવાના છે. ત્રાટકની જેમ એક જ જગ્યાએ જોવાનું. શરૂઆતમાં બેલેન્સ ના રહે તો તમે શ્વાસને રોકી શકો કે શ્વાસને ધીમો કરી શકો છો, જેના લીધે બોડી આપોઆપ બેલેન્સમાં આવી જશે. નોર્મલ બ્રીધિંગ રાખવાનું છે અને તમારા બોડીના સ્ટ્રેચિંગને, પોસ્ચરને ફીલ કરવાનું છે અને શ્વાસની ગતિવિધિ પર ધ્યાન આપવાનું છે. ફરી પાછા નોર્મલ પોઝિશન પર આવી જઈશું. હાથ સાઈડમાં અને શવાસનની પોઝિશનમાં રહીશું. હવે માની લો કે ઘણાથી આસન વિધાઉટ પ્રોપ્સ એટલે કે સપોર્ટ વગર નથી થઈ શકતું. તો એના માટે આપણે આજે જોઈશું બેલ્ટ સાથે આ આસન કેવી રીતે થઈ શકે. સૌથી પહેલાં બેલ્ટને લઈશું. હંમેશા મિત્રો યાદ રાખવાનું છે કે આ બેલ્ટ સ્ટ્રેચેબલ ન હોવો જોઈએ. કોટનનો બેલ્ટ હોય જે તમે ઈચ્છો એ પ્રમાણમાં જે તમને લિફ્ટ કરે અને સ્ટ્રેચ કરે. ઇન્હેલ કરીને બોડીને નૌકાસનમાં ફરી લિફ્ટ કરીશું. હાથ એ રીતે રાખવાના છે કે જે તમે બેલ્ટ પકડ્યો છે છતાં પણ હાથ તમારા સ્ટ્રેટ રહેવા જોઈએ. શ્વાસ એકદમ નોર્મલ રાખવાનો છે. તમારી પોઝિશનને ઓબ્ઝર્વ કરવાની છે અને ધ્યાન શ્વાસોશ્વાસ પર રાખવાનું છે. આમાં પણ નૌકાસનમાં પણ અપર બોડી અને પગના ભાગને બંનેને પ્રપોર્શનેટલી લિફ્ટ કરવાના છે. તમારાથી રહેવાય ત્યાં સુધી 1 થી 2 મિનિટ સુધી અને ના રહેવાય તો 30-35 સેકન્ડ સુધી આ પોઝિશનમાં રહેવાનું છે. તમારું શરીર ધ્રુજવા માંડે, તમને એમ થાય કે હવે બેલેન્સ નથી રહેતું, તો કોઈ પણ આસન ત્યાં જ પૂરું કરી દેવાનું હોય છે. ઘણા બધા આસનમાં અમુક સેકન્ડ્સ વધારે રહેવાથી બોડી વધારે વાઇબ્રેટ થાય છે. તો હવે હાથ ધીરેથી બેલ્ટને છોડી પગ પહેલાં નીચે મૂકીશું. કમરને ફરી પાછું નોર્મલ પોઝિશન પર લાવી અને શવાસનમાં આવી જઈશું. દર્શક મિત્રો,
તમે એક આ બીજું આજે નૌકાસન જોયું. તમે જોયું હશે કે પહેલીવાર જે આપણે આસન કર્યું એ પ્રોપ વગર એટલે બેલ્ટ વગર કર્યું. એ લોકો માટે છે કે જે બેલ્ટ વગર પણ પોતાની જાતે આરામથી લિફ્ટ કરી શકે છે અને 1 થી 2 મિનિટ કે 5 મિનિટ સુધી આ પોઝિશન રાખી શકે છે. અને બીજી વખત જે આપણે આસન જોયું એમાં આપણે બેલ્ટનો ઉપયોગ કર્યો. બેલ્ટનો ઉપયોગ એટલા માટે કર્યો કે જે લોકો પોતાની મેળે પોતાના બોડીને લિફ્ટ નથી કરી શકતા તો બેલ્ટના સપોર્ટથી એ બહુ આરામથી પોતાની જાતને નૌકાસનમાં રાખી શકે છે અને લાંબા સમય સુધી આ આસન કન્ટિન્યુ કરી શકે છે. હવે આપણે એને ફાયદા જોઈ લઈએ કે તમે જોયું હશે કે જેટલો પગ ઉપર થાય છે એટલું તમારા પેઢું અને તમારા સ્ટમકના મસલ્સ વધારે એક્ટિવ થાય છે, જેના લીધે તમારું પેઢું અને પેટ લૂઝ રહે છે, પેટની ચરબી ઘટે છે, તમારે ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્ટ્રેન્થન કરે છે, તમારા પગના હેમસ્ટ્રિંગ મસલ્સ અને હાથને પણ ખૂબ સારું સ્ટ્રેચિંગ મળે છે. કરોડરજ્જુની વાત કરીએ તો કમરને લિફ્ટ કરતા કરોડરજ્જુને પણ ખૂબ સારું એક્સરસાઇઝ મળે છે. તો ઓન ધ હોલ આ ફૂલ બોડી સ્ટ્રેચિંગ થઈ જાય છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમને તો એન્હાન્સ કરે જ છે. તો મિત્રો, તમે જોયું આ આસન પણ આપ ખૂબ આરામથી ઘરે પોતાની મેળે આરામથી કરી શકો એમ છો. જેને પણ કમરનો પ્રોબ્લેમ છે એ લોકો બેલ્ટથી કરે તો કમરના પ્રોબ્લેમવાળા પણ લોકો પણ આ આસન બહુ સહજતાથી કરી શકે છે. તો મિત્રો, ફરી કાલે મળીશું બીજા અવનવા આસનો સાથે. ત્યાં સુધી કાનન શાહને રજા આપશો.